સુરતના મગોબો વડોદરા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી। છાતીસમા વરસાદી પાણી ભરાયા। નાયરા પેટ્રોલ પંપ પાસે પાણી ભરાયા। વાહન વ્યવહાર પર ભારે અસર પડી। પાણીના નિકાલના અભાવે ભારે હાલાકી। સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। જનજીવન પણ પ્રભાવિત થયું। નાયરા પેટ્રોલ પંપ પાસે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। વાહન વ્યવહાર પર ભારે અસર પડી। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, પાણી ભરાવાની સમસ્યા જોવા મળી અને પેટ્રોલ પંપ પર જનજીવન પણ પ્રભાવિત થયું। સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। શું છે પરિસ્થિતિ, કેવો છે માહોલ? બિલકુલ વાત કરીએ પહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ થયો છે। ખાસ કરીને વરસાદને અંગે સુરત શહેરના વિભિન્ન વિસ્તારોમાં વરસાદને પાણી ભરાઈ ગયું છે। પાણી ના નીકળવાને કારણે હાલ જે વડોદરા વિસ્તારના નાયરા પેટ્રોલ પંપ છે જોઈ શકાય છે। નાયરા પેટ્રોલ પંપ છે આખું જલમગ્ન થઈ ગયું છે। જે હિસાબે સુરત શહેરમાં સવારથી વરસાદ થઈ રહ્યું છે। આ એક નાયરા પેટ્રોલ પંપ ની આગળ તમને બતાવવાની દ્રશ્ય કોશિશ કરું છું કે હિસાબે આ જે વડોદરા વિસ્તારના જે તમામ મેઇન રોડ છે આ BRTS જોઈ શકાય છે। એમાં છાતીથી ઉપર પાણી ભરાઈ ચુક્યું છે। ખાસ કરીને જે હિસાબે પહેલી સવારથી જે વરસાદ થઈ રહ્યો છે વરસાદને કારણે પાણી જે નહીં નીકળી રહ્યું છે એ લઈને લોકો તકલીફનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને આ નાયરા પેટ્રોલ પંપ ઉપરથી શું જોઈ શકાય છે ઘૂંટણથી ઉપર પાણી અહીંયા હાલ નાયરા પેટ્રોલ પંપ દેખાઈ રહ્યું છે। જે હિસાબે તમામ સ્ટાફ છે જે અહીંયા ઉપસ્થિત છે પણ નાયરા પેટ્રોલ પંપ છે એ આખું પાણીમાં જળમગ્ન થઈ ગયું છે। ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે પાણી ભરાવાને કારણે આજુબાજુના જે વિસ્તાર છે આવડ જવડ બંધ થઈ ગયું છે। જે હિસાબે અહીંયા સ્થાનિક લોકો છે એ લોકોને દર વર્ષની આ જે હાલત હોય છે। ખાસ કરીને વાત કરીએ શાસક નેતાઓ છે એ આવવા જવા માટે સુરત મહાનગરપાલિકાના જે ટ્રેક્ટર છે જેમાં કચરા ફેંકાય એ ટ્રેક્ટર આપી દીધું છે। ખાસ કરીને વાત કરીએ એવું લાગી રહ્યું છે કે જે તંત્ર છે આપદામાં પણ નોસલ વધે છે। કેમ કે જે હિસાબે આપદામાં જે ટ્રેક્ટર આપી દેવામાં આવશે અને એમાં સમૃદ્ધિ લેવામાં આવશે કે જે લોકો છે એમને ટ્રેક્ટરની અવર જવર માટે અમે સુવિધા કર્યું છે। જે નાયરા પેટ્રોલ પંપ ને કર્મચારી છે એમની જોડે વાત કરશું। શું કહેશો જે ઘૂંટણથી ઉપર પાણી ભરાઈ ગયું છે પેટ્રોલ પંપ પર? આ દર વર્ષે 7.5 વર્ષથી જ્યારથી પંપ ચાલુ થયો ત્યારથી આ પહેલા વરસાદથી આવે જ છે। 4 ફૂટ 5 ફૂટ પાણી ભરાઈ જાય છે। બહુ તકલીફ પડે, કસ્ટમર નો ધંધો બી જાય। હવે આ 15 દિવસથી ધંધો બંધાશે। એસએમસી કઈ કરતી નથી, આમાં લાચારી છે એકદમ। પંપ ત્યાં ચાલુ કર્યા છે ખાડી પર તો એક પંપ બળી ગયો છે, 2 જ પંપ ચાલે છે। 2 જ પંપ થી આખા વિસ્તારનું જે પાણી છે એ ખેંચવાની એની ક્ષમતા જ નથી, એના લીધે આ પાણી ભરાઈ જાય છે। હવે આ પેટ્રોલ પંપ પર ઘૂંટણથી ઉપર પાણી ભરાયું છે, અમે સ્ટાફ અહીંયા દેખાઈ રહ્યું છે। હવે એમાં શું કહેશો કેવી હિસાબે જો મહાનગરપાલિકા એને સુવિધા હોય તો પાણી ખેંચવાનું તો આ તમારે નુકસાન નહીં થશે? આ નુકસાન નહીં થશે, ખરી જ વાત છે। અને જે ખાડીઓ છે એને બાયપાસ કરીને પાણી ઓછું ખાડીમાં ભરાય એ પ્રયત્નો કરવા જોઈએ પણ એ પ્રયત્નો થતા નથી। સ્ટેન્ડિંગ કમિટી, CR પાટીલ બધે જ અમે ફરિયાદો કરી છે। સોસાયટી વાળા જે પાછળ મત ન આપીશું એ પણ કીધું છે, છતાંય સરકાર કે એસએમસી ઝોન કોઈ પગલા લીધા નથી। પગલા લીધા હોય તો આટલું બધું પાણી ભરાય નહીં, ઓછું પાણી ભરાય એવું તો દેખાવું જોઈએ। તો દર વર્ષે વરસાદમાં આટલું પાણી ભરાઈ જ જાય। વાત કરીએ તો ખાડી સફાઈની વાત કરતા હતા મહાનગરપાલિકા વાળા કરોડોને ખર્ચા કર્યા છે તો એ દેખાય છે ખાડી સફાઈ કરશે? ખાડી સફાઈ કરી હોય તો આજે અહીંયા પાણી નહીં ભરાય। ગયા વર્ષે ભરાયું તો એના કરતા 1 ફૂટ વધારે પાણી ભરાઈ ગયું છે અને 10 મિનિટમાં આખો પેટ્રોલ પંપ પાણી થઈ જાય। એટલે તમે વિચાર કરો કે જો ખાડીમાં પાણી જતું હોય તો અહીંયા પાણી નહીં આવે અને અહીંયા પાણી આવે તો ખાડી ભરાઈ ગઈ હોય 100%। બે જ વસ્તુ છે। બિલકુલ બીજા કાકા છે એમની વાત કરશું। કાકા આપનું શું નામ છે? ના હવે થોડાક સમયમાં કમર સુધી પાણી ભરાઈ જશે, શું કહેશો પેટ્રોલ પંપ પર? મારું નામ મોહનભાઈ છે અને આ વસ્તુ છે ને ભાઈ મ્યુનિસિપાલિટી વાળા કોઈ દેખાય બધા જ પૈસા ખાવ છે। કોઈ દંડો આપેલો કે કોઈ કરવો જ નથી। ખાડી સાફ કરાવો, ખાડી સાફ કરો, આવીને તમે જોવ ને ઉપરના માણસો તો તમને ખબર પડે કઈ ખાડીઓ સાફ નથી, ઓરપોર કરીને ચાઈ લાય। હવે જે ઘૂંટણથી ઉપર પાણી ભરાયું છે, પેટ્રોલ પંપ બંધ કરી દીધું છે, ધનતા નુકસાન ને જે પેટ્રોલ છે એનું નુકસાન હવે કેવી રીતે? હવે અમારે તો શું કરો, અમારે તો હાથે ધોવાના રહી ભાઈ, સમજી ગયા ને? અમારે તો નુકસાન જ રહી, હવે બીજું શું આમાં બચાવી શકીએ તે કહો। હવે કેટલા દિવસ પાણી રહે નહીં રહે ઉતર હે એ તો ભગવાન ભરો જ છે ભાઈ। અમારે તો દંડાની પથારી ફરી જાય દર વર્ષે।
3-4 દાડા તો આ લગાતાર બિલકુલ ચાલે. દર વર્ષ જેમ આ વર્ષ પણ સુરત મહાનગરપાલિકાને જે ખાડી પુરાણ જે ખાડી સફાઈનું અભિયાન છે કશે ને કશે ખોખલા સાબિત થયું છે, કેમ કે પેટ્રોલ પંપ ઉપર જે 4 થી 5 ફૂટ પાણી ભરાવાની સંભાવના દેખાઈ રહ્યું છે. હાલ તો ઘૂંટણથી ઉપર પાણી ભરાઈ ગયું છે. સમગ્ર વિસ્તારમાં જે વાત કરીએ તો છાતીથી ઉપર પાણી ભરાઈ ગયું છે. આ સુરત મહાનગરપાલિકામાં આવતી ગોળોદ વિસ્તારના જે નાયરા પેટ્રોલ પંપ છે એમાં પાણીને કારણે હાલ બંધ કરવાનું કન્ડિશન આવ્યું છે, નોબત આવ્યું છે. અને જે સાહેબ વાત કરી અહીંયા જે લોકો છે એમને પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે અહીંયાથી શક્ય હોય તો સુરક્ષિત જગ્યા પર પહોંચી જાઓ, કેમ કે હાલ જે અહીંયા લોકો છે એમને એક ટ્રેક્ટર આપી દેવામાં આવ્યું છે. ટ્રેક્ટર થી એ લોકો ઘરથી બહાર જઈ શકે અને ઘરથી અંદર આવી શકે સુરત મહાનગરપાલિકાને. તો તમે અહીંયા નોકરી કરો છો, હવે પાણી ભરાઈ ગયું છે, હવે શું કરો? અહીંયા પાણી ભરાઈ ગયું ઘૂંટણથી ઉપર, શું કહેશો હવે? દર વર્ષે ભરાય? દર વર્ષે પાણી ભરાય, દર વર્ષે આવી રીતે? હા, આવી રીતે પાણી ભરાય. 2-3 दिन का रोजी रोटी जाएगा. બિલકુલ દર વર્ષેની આ હાલત છે, જે હવે 3-4 દિવસ સુધી જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાર સુધી આવી જ કન્ડિશન રહેશે. ખાસ કરીને વાત કરીએ કે જે લોકો છે અહીંયા જોઈ શકાય છે જે ઘૂંટણથી ઉપર પાણીમાં પેટ્રોલ પંપ પર ઉભા છે અને લોકો હવે એક જ પુકારી રહ્યા છે કે જ્યાં સુધી આ પાણી નહીં ઉતરે ત્યાં સુધી અમારો ધંધો બંધ રહેશે. અને ત્યાર પછી જે અમે ધંધો ચાલુ કરશું તો પાણીને કારણે કેટલું નુકસાન હશે એ પણ જોવાનું રહેશે. ખાસ કરીને જે હિસાબે મહાનગરપાલિકા ખાડી પુરાણની વાત કરતી, ખાડી સફાઈની વાત કરતી હતી કે આ વર્ષે ખાડી પૂર નહીં આવશે, તો કશે ને કશે જ્યાં સુરત મહાનગરપાલિકા છે ખાલી ખોખલી જ વાદી કરે છે, જે લોકોને ભરમાવા માટે વાદો કરે છે. જે અહીંયાને શાસક છે એ લોકોને ટ્રેક્ટર આપી દીધું છે કે તમે અહીંયાથી સુરક્ષિત જગ્યા પર પહોંચી જાઓ, એટલે આપદામાં પણ આવા અવસર વધી રહ્યા છે. કેમ કે એક ટ્રેક્ટર આપી દીધું, એમાં સહાનુભૂતિ લેવાનું કે અમે તમને એક ટ્રેક્ટર આપ્યું છે, એનાથી તમે અહીંયાથી નીકળી શકો છો. શું કહેશો હવે જે શાસકમાં લોકો છે એ આપદામાં પણ અવસર વધે છે, એક ટ્રેક્ટર આપીને હવે વાહવાહી લૂંટી રહ્યા છે કે અમે ન આવે એની એની વ્યવસ્થા તાત્કાલિક કરો. જરૂરી છે સુવિધા. ધંધામાં માણસો રિક્ષા તે BRTS સામે છે એ તો એની રીતે જઈ જ શકે છે. તમે ટ્રેક્ટર આપો એના કરતા જે મૂળભૂત છે પાણી આવે એ સમસ્યા ઓછી કરો. 4-4 ફૂટ આવું પાણી જ નહીં ભરાય પાણી. એ તો તકલીફ જ છે. બધી સોસાયટીમાં પાછળ પાણી ભરાઈ ગયા, ઋષિ વિદ્યાર્થીઓની બધી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા, નાના નાના બચ્ચા હેરાન થાય, ખાવા પીવાની બધી તકલીફ પડે, મહિલાઓને કેટલી તકલીફ પડે રોજની દિનચર્યામાં. એ લોકોએ કઈ વિચારવું નથી. પોતાના ઘરે આટલું પાણી ભરાય ને તો તકલીફ થાય. બિલકુલ જ્યારે શાસકને ઘરે આવી પાણી ભરાય તો ખબર પડે, જોઈ શકાય છે જે હિસાબે પેટ્રોલ પંપ પર પાણીમાં જે હિસાબે ગટરનો કચરા છે એ પેટ્રોલ પંપ સુધી પહોંચી ચુક્યો છે. ખાસ કરીને વાત કરીએ કે આ ગટરનો પાણી ને કચરા છે બધું આ જોઈ શકાય છે, કેમ કે જે હિસાબે મહાનગરપાલિકા દાવો કરતી છે કશે ને કશે ખોખલા સાબિત થયું છે. ના જે હાલ પેટ્રોલ પંપ જે માલિકો છે એ હેરાન પરેશાન થઈ ગયા છે કે હવે જે પેટ્રોલ પંપ હમણાં 10-15 દિવસ બંધ રહેશે, જ્યાર સુધી પાણી ના ઉતરે ત્યાર સુધી. ત્યાર પછી જે પાણીથી નુકસાન રહેશે એ પણ અમારે ભોગવવું પડશે. પણ ખાસ કરીને વાત કરીએ જે મહાનગરપાલિકાના અધિકારી હોય કે જે શાસક નેતાઓ હોય, આપદામાં પણ અવસર વધે છે એવું લાગી રહ્યું છે. કેમ કે લોકોને એક ટ્રેક્ટર આપી દીધું છે અને એમાં હવાઈ લૂંટી રહ્યા છે કે અમને તમને એક ટ્રેક્ટર આપ્યું છે જે ત્યાંથી નીકળીને બીજે સેફ જગ્યાએ પહોંચી જાવ. પણ જો આ પાણી જ નહીં આવતે તો ટ્રેક્ટર આપવાનું નौबत નહીં પડતે. હાલ તો જે વડોદરા વિસ્તારમાં છાતીથી વધારે ઉપર પાણી આવી ચૂક્યું છે. પેટ્રોલ પંપ ઉપરથી ત્યાં કમર સુધી પાણી પહોંચવાનું રેડી છે, કેમ કે જે ઘૂંટણથી 2 થી 3 ફૂટ ઉપર પહોંચી ચુક્યા છે. અને હાલ હવે જે વાત કરીએ સુરતના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે. અમુક વિસ્તારોમાં બોટ પણ ઉતારી દેવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવા માટે. જે હિસાબે દર વર્ષ જેમ પણ આ વર્ષ પણ સુરત મહાનગરપાલિકાને જે ખોખડી વાયદો છે કશે ને કશે નવઠ સાબત થઈ છે. જી દીપક, બિલકુલ આપનો આભાર.